હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ માય સાયન્સ મેન્ટર. લાસ્ટ લેક્ચરની અંદર આપણે શું કરેલું તો કે ભાઈ આદિકોષ કેન્દ્રી કોષને પૂરો કરીને આપણે સુકોષ કેન્દ્રી કોષ ચાલુ કરેલો હતો. તો સુકોષ કેન્દ્રી કોષની અંદર સૌથી બહાર આપણને જોવા મળે છે તો કે ભાઈ કોષ રસ પટલ. ત્યારબાદ આપણને અંદર કોષ રસ જોવા મળશે અને ત્યારબાદ આપણને કોષ કેન્દ્ર પટલ અને એની અંદર આપણને કોષ કેન્દ્ર જોવા મળશે. તો આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કોષ રસ પટલ. કોષ રસ પટલ. તો ચલો બાળકો ચાલુ કરીએ. કોષરસ પટલ શું કીધું છે તો કે ભાઈ વર્ષ 1950માં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થયા પછી કોષરસ પટલની વિસ્તૃત સંરચનાનો અભ્યાસ શક્ય બન્યો. શું થયું તો કે ભાઈ 1950માં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ શોધાઈ ગયો અને ત્યારબાદ શું કર્યું તો કે ભાઈ જે કોષરસ પટલ છે, કોષરસ છે, કોષ કેન્દ્ર પટલ છે, આવી બધી સંરચનાનો અભ્યાસ શક્ય બન્યો. આગળ એવું કીધું છે કે આ દરમિયાન મનુષ્યના રક્તકણના કોષરસ પટલના રાસાયણિક અભ્યાસ પછી વૈજ્ઞાનિકોને કોષરસ પટલની સંભવિત સંરચના વિશે જાણકારી પ્રાપ્ત થઈ. શું કર્યું તો કે જો એવો ક્વેશ્ચન પૂછાય કે ભાઈ કોષરસ પટલનું સૌ પ્રથમ રાસાયણિક અભ્યાસ કોના ઉપરથી થયો હતો અથવા તો કયા કોષ ઉપરથી થયો હતો તો એનો આન્સર આવશે રક્તકણ. શું કરેલું હતું તો કે ભાઈ સાયન્ટિસ્ટ લોકોએ આપણા રક્તકણ લીધા અને રક્તકણને શું કર્યું તો કે એનું જે કોષરસ પટલ હશે એ કોષરસ પટલને જોયું અને ઝૂમ કરીને જોયું. માનો કે આવી રીતે આ કોષરસ પટલ હશે તો આટલા ભાગને એ લોકોએ શું કર્યું આવી રીતે ઝૂમ કરીને જોયું તો એને કંઈક આવું પટલ જોવા મળ્યું. ખ્યાલ આવ્યો કે ભાઈ ઉપર શું હતું, મોટા ગળોકો હતા આવી રીતે. અને આને શું કહેવામાં આવે છે, બાયલિપિડ લેયર પણ કહેવામાં આવે છે કે ઉપર શીર્ષ અને નીચે પૂંછડી. બરોબર, આવી રીતે પૂંછડીઓ આવેલી હશે અને ઉપર શું આવેલા હશે તો કે ભાઈ શીર્ષ આવેલા હશે. ખ્યાલ આવ્યો? તો આવી રીતે એને શું જોવા મળ્યું તો કે આખું એક આવરણ જોવા મળ્યું. બરોબર, આવું માનો કે એક સિમ્પલ આપણે જે લીટી દોરી દઈએ છીએ કોષરસ પટલ સ્વરૂપે, એ કોષરસ પટલ એ ખાલી એક સિંગલ લેયર નથી હોતું, ડબલ લેયર હોય છે. આવી રીતે બેવડું લેયર હોય છે. એટલા માટે એને શું કહી દીધું હતું તો કે ભાઈ બેવડું લેયર કીધું છે. હવે આનો એક યુનિટ જો ઉઠાવીને આપણે અહીંયા જોઈએ ડિટેલમાં તો શું હોય છે તો કે ઉપર શીર્ષ જોવા મળે છે ને નીચે આપણને શું જોવા મળે છે, પૂંછડી. તો આને આપણે કહીએ શીર્ષ અને આને આપણે કહી દઈએ પૂંછડી. ખ્યાલ આવ્યો? તો એ જ વસ્તુ આપણે આની અંદર જોવાની છે. શું કીધું છે, અભ્યાસ પછી એ વાત સ્પષ્ટ થઈ કે જે કોષરસ પટલ લિપિડનો બનેલો હોય છે. આ બધું શાનું બનેલું છે તો કે ભાઈ લિપિડ. ખ્યાલ આવ્યો? લિપિડ જે દ્વિસ્તરમાં ગોઠવાયેલો હોય છે. મેં તમને આગળ કીધું ને કે કેટલા સ્તર હશે તો કે દ્વિસ્તર હશે, 2 સ્તર હશે. લિપિડ પટલમાં લિપિડ્સ એવી રીતે ગોઠવાયેલા હોય છે કે જેના ધ્રુવીય શીર્ષ બહારની તરફ. હવે શીર્ષ કેવું હશે તો કે ભાઈ ધ્રુવીય હશે. બરોબર, શું કીધું છે, ધ્રુવીય શીર્ષ બહારની તરફ, જ્યારે જલ વિતરાગી પૂંછડી અંદરની તરફ આવેલી હોય છે. એટલે પૂંછડી કેવી હશે તો કે ભાઈ જલ વિતરાગી. હવે જલ વિતરાગીનો મતલબ શું થાય તો કે જલ વિતરાગી એટલે પાણીથી દૂર ભાગશે. ખ્યાલ આવ્યો? એટલે કે ભાઈ પાણીથી દૂર ભાગશે. હવે શા માટે એ બી તમને કહું. ધ્રુવીય એટલે શું તો કે જો એની અંદર ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ આવેલા હોય તો એને આપણે શું કહીશું, ધ્રુવીય કહીશું. ખ્યાલ આવ્યો? અને જલ વિતરાગી એટલે શું, પાણીથી દૂર ભાગવું. બરોબર, તો આ એના અર્થ થઈ ગયા. તો આનાથી સ્પષ્ટ થાય છે કે ભાઈ સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની બનેલી અધ્રુવીય પૂંછડી જલકૃત પર્યાવરણથી રક્ષિત રહે છે. જલ વિતરાગી કેવી રીતે હશે તો કે જલ વિતરાગી એટલે કે અધ્રુવીય. અધ્રુવીય. બરોબર, અધ્રુવીયનો મિનિંગ શું થાય છે તો કે ભાઈ એની અંદર ધ્રુવો જોવા મળતા નથી, યાની કે ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ જોવા મળતા નથી. તો સિમ્પલ વસ્તુ છે, પાણી શું છે તો કે ભાઈ ધ્રુવીય છે. પાણી શું છે, ધ્રુવીય છે. પાણીની અંદર તમે જોતા હશો કે H હશે એ પ્લસ હશે અને O હશે એ માઇનસ હશે. એટલા માટે ધ્રુવીય છે. હવે જો ધ્રુવીય વસ્તુ એ ધ્રુવીય વસ્તુની અંદર પીગળી જશે. ખ્યાલ આવ્યો? NaCl છે એ પાણીની અંદર પીગળી જશે. શા માટે? કારણ કે બંને ધ્રુવીય છે. ખ્યાલ આવ્યો? તો આની અંદર આપણને એ કહેવા માંગે છે કે જે ધ્રુવીય વસ્તુ છે જેમ કે પાણી, બરોબર, એ આ જલ વિતરાગી પૂંછડી એ શું છે તો કે અધ્રુવીય વસ્તુ છે. તો ધ્રુવીય અને અધ્રુવીય વસ્તુ એકબીજાને શું કરશે, અપાકર્ષણ કરશે. એનું જ તમને એક એક્ઝામ્પલ આપી દઉં તો કે ભાઈ પાણી અને તેલ. તો પાણી શું છે તો કે ભાઈ ધ્રુવીય છે. ધ્રુવીય છે. બરોબર, અને તેલ છે એ શું છે તો કે ભાઈ અધ્રુવીય છે.
ખ્યાલ આવ્યો? તો આપણને ખબર જ પડી જશે કે ભાઈ જે તેલ હશે એ પાણીને શું કરશે? અપાકર્ષણ કરશે. તો એવી જ રીતે આ જે પૂંછડી છે એ કેવી છે? અધ્રુવીય છે. જ્યારે પાણી છે એ શું છે? તો કે ભાઈ ધ્રુવીય છે. એટલા માટે એ બંનેનું શું થશે? અપાકર્ષણ થાય છે. અને એટલા માટે એને અંદર રાખવામાં આવેલી છે અને જેના લીધે શું થશે? એ પાણીથી બચી શકશે. આગળ એવું કીધું છે કે ભાઈ મુખ્યત્વે પટલમાં જોવા મળતા લિપિડ્સનો ઘટક કેવો હોય છે? તો કે ફોસ્ફોગ્લિસરાઇડનો બનેલો હોય છે. હવે પહેલી વસ્તુ તો ફોસ્ફોગ્લિસરાઇડ શું છે? યા તો સંતૃપ્ત હાઇડ્રોકાર્બન શું છે? બરોબર. આ બધું તમે અત્યારે ખાલી લિપિડ સ્વરૂપે ગણી શકો છો યા તો ચરબી સ્વરૂપે તમે ગણી શકો છો. પરંતુ આ બધી વસ્તુ તમારે 9મા ચેપ્ટરની અંદર ડિટેલમાં જોવાની છે. ખ્યાલ આવ્યો? એટલા માટે અત્યારે આપણે ખાલી ખાલી ને ખાલી આને આપણે શું માનશું? તો કે ભાઈ લિપિડ માનશું. હે ને? ચાલો આગળ જોઈએ. ત્યાર પછીના જૈવ રાસાયણિક સંશોધનો પરથી સ્પષ્ટ થયું કે ભાઈ કોષરસ પટલ એ પ્રોટીન તેમજ કાર્બોદિત પણ ધરાવે છે. શું થઈ ગયું? તો કે ભાઈ માનો કે એક કોષ લીધો છે અને એ કોષનું સૌથી બહારનું પટલ એ કોષરસ પટલ છે. હવે આ જે કોષરસ પટલ છે એ કોષરસ પટલ પ્રોટીન તેમજ લિપિડનું બનેલું હોય છે. બરોબર. તો જોઈએ કેવી રીતે પ્રોટીન તેમજ લિપિડ અને કાર્બોદિતનું બનેલું હોય છે? તો જોઈએ. તો આવી રીતે તો લિપિડ આવે છે યાની કે ચરબી આવે છે એ તો આપણને ખબર છે. પરંતુ સાથે સાથે આવા લિપિડની સાથે પ્રોટીન પણ આવેલા હોય છે અને કાર્બોદિત પણ આવેલા હોય છે. ખ્યાલ આવ્યો? તો એ જ વસ્તુ વિશે આપણે હવે ચર્ચા કરીશું. તો આવી રીતે લિપિડના ગોળકો તો આપણને ખબર જ છે. હે ને? જે આપણે પાછલી સ્લાઇડની અંદર જોઈ ગયા. અને આ જે છે એ શું છે? તો કે ભાઈ પ્રોટીન છે. શું છે? પ્રોટીન. તો આ છે પ્રોટીન. આ તમને ખબર જ છે કે ભાઈ લિપિડ. અને હવે કાર્બોદિત કેવી રીતે આવેલું હશે? તો કે કાર્બોદિત આવી રીતે સપાટી ઉપરથી એક ચેઇન સ્વરૂપે તમને જોવા મળશે અને જેને આપણે શું કહીશું? તો કે ભાઈ કાર્બોદિત. હવે પ્રોટીન તમને બે પ્રકારના જોવા મળશે. યા તો સંપૂર્ણ ખૂંપેલા, બરોબર, સંપૂર્ણ ખૂંપેલા, યા તો કેવા હશે? તો કે અડધા ખૂંપેલા હશે. તો આવી રીતે ગોળકો હોય તો એ ગોળકોની અંદર તમને જે પ્રોટીન તમને જોવા મળે છે યા તો સંપૂર્ણ ખૂંપેલા હશે ને યા તો તમને કેવા હશે? તો કે ભાઈ અપૂર્ણ ખૂંપેલા. તો એ અપૂર્ણ ખૂંપેલા કંઈક આવા હશે. બરોબર. અપૂર્ણ ખૂંપેલા હશે ને એ પ્રોટીન કંઈક આવા હશે. ખ્યાલ આવ્યો? તો આ જે પ્રોટીન છે એ સંપૂર્ણ ખૂંપેલ નથી. આ કેવું છે? તો કે ભાઈ અપૂર્ણ ખૂંપેલું છે. ખ્યાલ આવ્યો? એટલા માટે એને આપણે શું કહીશું? તો કે ભાઈ અપૂર્ણ ખૂંપેલા. અપૂર્ણ ખૂંપેલા પ્રોટીન. ખ્યાલ આવ્યો? જે જે વસ્તુ અહીંયા જોવા મળે છે એ સંપૂર્ણ ખૂંપેલા પ્રોટીન છે ને અહીંયા તમને જોવા મળે છે એ અપૂર્ણ ખૂંપેલા પ્રોટીન છે. ખ્યાલ આવ્યો? અને બીજા એક અલગથી એક પ્રકારના પ્રોટીન જોવા મળે છે જેને આપણે પરિઘીય પ્રોટીન કહેવામાં આવે છે. એ પ્રોટીન કેવા હશે? તો કે સપાટી ઉપરથી આવી રીતે લાંબી ચેઇન બનાવતા હશે જે પરિઘ ઉપર જોવા મળે છે. ખ્યાલ આવ્યો? વર્તુળ હોય તો વર્તુળના પરિઘ કોને કહીશું? તો કે આને આપણે વર્તુળનો પરિઘ કહીશું. સપાટી જે બહારની સપાટી ઉપર જોવા મળશે એને આપણે પરિઘ કહીશું. તો ત્યાંથી આવી રીતે આપણને એક પૂંછડી જેવા આપણને શું જોવા મળશે? તો કે પ્રોટીન જોવા મળશે જેને આપણે પરિઘીય પ્રોટીન કહીશું. તો એ જ વસ્તુ ઉપર અત્યારે જોવાની છે. ચાલો જોઈ લઈએ. શું કીધું છે કે ભાઈ જુદા જુદા કોષોમાં લિપિડ અને પ્રોટીનનું પ્રમાણ જુદું જુદું હોય છે જે આપણને ખબર જ છે. મનુષ્યના રક્તકણ પટલમાં લગભગ 52% પ્રોટીન જોવા મળશે અને 40% લિપિડ જોવા મળશે. ખ્યાલ આવ્યો? જે આંકડા આપણે યાદ રાખવાના છે. તો એવું તમને ક્વેશ્ચન થશે કે ભાઈ સર બાકીના જે 8% છે એ શું જોવા મળશે? તો કે ભાઈ કાર્બોદિત જોવા મળશે. ખ્યાલ આવ્યો? આગળ જોઈએ કે ભાઈ પટલમાં આવેલા પ્રોટીનને અલગીકૃત કરવાની ક્ષમતાને આધારે તેને અંતર્ગત પ્રોટીન અથવા તો પરિઘીય પ્રોટીન જેવા ભાગોમાં વર્ગીકૃત કરી શકાય છે. ખ્યાલ આવ્યો? અંતર્ગત પ્રોટીન એટલે શું? તો કે ભાઈ પટલની અંદર ખૂંપેલા હોય. માનો કે આવી રીતે પટલ છે તો એની અંદર ખૂંપેલા હોય. હવે સંપૂર્ણ ખૂંપેલા હોય તો એને આપણે સંપૂર્ણ ખૂંપેલા પ્રોટીન કહીશું. યા તો જો અપૂર્ણ ખૂંપેલા હોય તો એને આપણે અપૂર્ણ ખૂંપેલા પ્રોટીન કહીશું. ખ્યાલ આવ્યો? અને આગળ શું કીધું છે? જે પરિઘીય પ્રોટીન છે એ પટલની બાહ્ય સપાટી પર આવેલા હોય છે. જ્યારે અંતર્ગત પ્રોટીન એ પટલમાં અંશતઃ કે ભાઈ સંપૂર્ણ રીતે ખૂંપેલા હોય છે. ખ્યાલ આવ્યો? તો આ બધા પરિઘીય પ્રોટીન છે જે કોષની બહારની સપાટી ઉપર આવી રીતે આવેલા હશે. આગળ એવું કીધું છે કે ભાઈ રસતર યાની કે કોષરસ પટલ અંગેનું સુધારેલું મોડલ એટલે કે સિંગર અને નિકોલસન બંને સાયન્ટિસ્ટ છે. એમણે
1972માં સૂચવ્યું હતું અને તે હતું એ ફ્લુઇડ મોઝેક મોડેલ. બરોબર, આ મોડેલનું નામ શું હતું તો કે ભાઈ ફ્લુઇડ મોઝેક મોડેલ તરીકે સર્વસ્વીકૃત પામેલું હતું. આગળ એવું કીધું છે કે ભાઈ આ અનુસંધાનમાં લિપિડની અર્ધ તરલ પ્રકૃતિના કારણે તેને દ્વિસ્તરીય ગોઠવણીમાં અંદર પ્રોટીન પાર્શ્વીય ગતિ કરે છે. પટલમાં તેની જે ગતિ કરવાની આ ક્ષમતાને તરલતાને આધારે નક્કી કરી શકાય છે. હવે સિમ્પલ આની અંદર એવું કીધું છે કે ભાઈ જે લિપિડ હશે એ લિપિડમાં પ્રવાહી તો પસાર નહીં થઈ શકે. ખ્યાલ આવ્યો? તો હવે પ્રવાહીને પસાર કેવી રીતે આપણે કરશું તો કે ભાઈ પ્રોટીનની મદદથી પાણીને કોષની બહારથી અંદરની તરફ આપણે મોકલી શકશું, પરંતુ લિપિડમાંથી આપણે મોકલી શકશું નહીં. એટલા માટે પ્રોટીન પણ મૂકવામાં આવ્યા અને લિપિડ પણ મૂકવામાં આવ્યા. યાની કે લિપિડની અંદર જે વસ્તુ પીગળી જાય છે એ લિપિડવાળા પટલમાંથી જશે અને જે વસ્તુ લિપિડમાં નથી પીગળતી એ પ્રોટીનવાળા પટલમાંથી જશે. ખ્યાલ આવ્યો? આગળ જોઈએ. હવે આ જે તમને આકૃતિ જે જોવા મળે છે એ આકૃતિ છે આપણા કોષરસ પટલની. શાની છે? કોષરસ પટલ. તો કોષરસ પટલ એટલે કે સૌથી બહાર આપણને જે પટલ જોવા મળે છે એને આપણે કોષરસ પટલ કહીએ છીએ. તો આ કોષરસ પટલની એક ઝૂમ કરેલી તમને આકૃતિ જોવા મળે છે અને એની અંદર તમને બાયલિપિડ લેયર જોવા મળે છે. બરોબર, જે લિપિડનું તમને સ્તર જોવા મળે છે, લિપિડનું સ્તર જોવા મળશે. ત્યારબાદ એની અંદર તમને શું જોવા મળશે તો કે ભાઈ સંપૂર્ણ ખૂંપેલા યાની કે અંતર્ગત પ્રોટીન જોવા મળશે અને અપૂર્ણ ખૂંપેલા અંતર્ગત પ્રોટીન. બરોબર, અપૂર્ણ ખૂંપેલા અંતર્ગત પ્રોટીન જોવા મળશે. બીજું સાથે સાથે તમને શું જોવા મળશે તો કે ભાઈ પરિઘીય પ્રોટીન તમને જોવા મળશે અને સાથે સાથે શર્કરા યાની કે કાર્બોદિત પણ તમને જોવા મળશે. અને આનું નામ આપી દીધેલું છે આ લોકોએ ફ્લુઇડ મોઝેક મોડેલ. હવે ફ્લુઇડ મોઝેક મોડેલ એટલે શું તો કે એક તરલ. ફ્લુઇડ એટલે શું તો કે ભાઈ તરલ અને મોઝેકનો મિનિંગ શું થાય તો કે ભાઈ ધબ્બા. બરોબર, તો જો તમે આમ આમ ઉપરથી જુઓ, મતલબ તમે આને ઉપરથી જુઓ તો તમને આના એક ધબ્બા જોવા મળે છે. બરોબર, પ્રોટીનના તમને ધબ્બા જોવા મળે છે. જ્યારે તમને આ જે લિપિડ તમને જે જોવા મળે છે એ કેવું છે તો કે ભાઈ તરલ, યાની કે જો એના ઉપર થોડોક ભાર પડશે તો એ કંઈક આવું થઈ જશે. બરોબર, આવી રીતનું હોય તો એના ઉપર થોડોક જો ભાર પડશે તો એ કંઈક આવું થઈ જશે. ખ્યાલ આવ્યો? તો એને આપણે તરલ સ્વભાવ કહીશું. સિમ્પલી હોય છે કે ભાઈ એકદમ પોચું આવરણ હોય તો એને આમ આમ વિચારો કે ભાઈ હા, હવે એક માનો કે કાપડ છે. બરોબર, આપણી પાસે એક કાપડ છે, કાપડ આપણે સીધું આવી રીતે કરેલું છે. જેવું આપણે અહીંયાથી આવી રીતના આપણે આંગળીથી પ્રેસ કરીશું એટલે શું થઈ જશે? કાપડ કંઈક આવું થઈ જશે. તો એને શું કહેવાય? એને તરલ સ્વભાવ કહેવાય. શું કહેવાય? તરલ સ્વભાવ. તો લિપિડના કારણે શું થાય છે તો કે એ જે કોષરસ પટલ છે એનો તરલ સ્વભાવ આવે છે અને પ્રોટીનના કારણે શું આવે છે તો કે ધબ્બા આવે છે ને એટલા માટેનું નામ શું પડ્યું તો કે ભાઈ ફ્લુઇડ મોઝેક મોડેલ. હે ને? તો આગળ જોઈએ આપણે હવે. તો અહીંયા એવું કીધું છે કે ભાઈ પટલની તરલ પ્રકૃતિ. તરલ પ્રકૃતિ એટલે શું તો કે ભાઈ ફ્લેક્સિબિલિટી. બરોબર, તો આપણું જે કોષરસ પટલ હોય છે એકદમ ફ્લેક્સિબલ હોય છે, મતલબ ઇલાસ્ટિક જેવું. બરોબર, ખેંચો તો ખેંચાઈ જાય એવું. તો તેના કાર્યો શું છે તો કે ભાઈ પહેલું તો એવું કીધું છે કે કોષની વૃદ્ધિ માટે. માનો કે નાનો કોષ હોય તો એ કોષને વૃદ્ધિ કરાવી હોય તો પટલની તરલ પ્રકૃતિ જવાબદાર છે. આગળ એવું કીધું છે કે આંતરકોષીય જોડાણ નિર્માણ, મતલબ માનો કે મારે બે કોષને જોડવા હોય તો એમાં પણ એ પટલ શું કરશે? મદદ કરશે. એવું કીધું છે કે સ્ત્રાવ કરવા માટે, મતલબ કોષની અંદર અમુક કેમિકલ બન્યા છે તો એનો મારે બહાર સ્ત્રાવ કરાવવો છે તો એની અંદર પણ હેલ્પ કરશે. આગળ એવું કીધું છે કે ભાઈ અંતઃભક્ષણ, કોષ વિભાજન વગેરેની દ્રષ્ટિએ મહત્વનું છે. હવે અંતઃભક્ષણ એટલે શું તો કે ભાઈ અમીબાની અંદર તમે જોયું હશે કે ભાઈ અમીબાનો આવો કોષ હશે તો એ પોતાનું કોષરસ પટલ અલગ જ આકારની અંદર નિર્માણ કરશે ને તે પોતે કોષરસ પટલની મદદથી પોતે ખોટા પગ તૈયાર કરશે. આવી રીતે. બરોબર, ખોટા પગો. હવે આ જે ખોટા પગો છે એ શું કરશે? ખોરાકને ઘેરી વળશે અને આને શું કહેવામાં આવે છે? અંતઃભક્ષણ. આગળ એવું કીધું છે કે ભાઈ જે કોષરસ પટલનું સૌથી મહત્વનું કાર્ય શું છે તો કે ભાઈ અણુઓને તેની આરપાર વહનનું. માનો કે આવી રીતે કોષ હોય તો કયા અણુઓને મારે બહાર જવા દેવા, કયા અણુઓને મારે અંદર આવવા દેવા, એ એનું મહત્વનું કાર્ય હોય છે. આ પટલ એવું કહે છે કે તેની બંને બાજુએ રહેલા અણુઓ માટે પસંદગીમાન પટલ તરીકે કાર્ય કરે છે. યાની કે અંદર રહેલા અણુઓ અને બહાર રહેલા અણુઓ આ બંને માટે કેવું કાર્ય કરશે તો કે ભાઈ પસંદગીમાન પટલ તરીકે કાર્ય કરશે. પસંદગીમાન પટલ એટલે શું તો કે ભાઈ એને પસંદ પડશે તો આવવા દેશે અને એને પસંદ નહીં આવે તો નહીં આવવા દે. એને પસંદગીમાન પટલ કહેવામાં આવે છે. તો આગળ એવું કીધું છે કે ઘણા અણુઓ
શક્તિની આવશ્યકતા વગર પટલની આરપાર વહન પામે છે, જેને નિષ્ક્રિય વહન કહેવામાં આવે છે. તો પહેલી વસ્તુ તો નિષ્ક્રિય વહન અને સક્રિય વહન શું છે એ જરાક જોઈ લઈએ. તો માનો કે એક ઢાળ છે આવી રીતે, બરોબર, આવી રીતે એક ઢાળ છે. તો ઢાળની દિશાની અંદર જ્યારે હું તમને સાયકલ ચલાવવાનું કહીશ તો તમે શું કરશો? પેન્ડલ માર્યા વગર તમે શું કરશો? સાયકલ ચલાવશો. અને જેને આપણે શું કહીશું? તો કે ભાઈ નિષ્ક્રિય વહન. પરંતુ જો હું તમને એવું કહું કે ભાઈ તમારે ઢાળની દિશામાં, બરોબર, વિરુદ્ધ દિશામાં તમારે શું કરવાનું છે? તો કે ભાઈ જવાનું છે. તો એને તમે શું કહીશું? એની અંદર તમારે પેન્ડલ મારવાની જરૂર પડશે અને જેને આપણે સક્રિય વહન કહીશું. રીઝન? કારણ કે એની અંદર તમારે કાર્ય કરવું પડ્યું ને. ખ્યાલ આવ્યો? તમારે એટીપીની જરૂર પડી, તમારે ઉર્જા ખર્ચાણી, એટલા માટે. તો એને સક્રિય વહન કહીશું. જ્યારે નિષ્ક્રિય વહનમાં તમારી ઉર્જા ખર્ચાતી નથી. તો એ જ વસ્તુ આની અંદર કીધું છે કે એમાં શું થાય છે? તો કે ભાઈ તટસ્થ દ્રવ્યો સામાન્ય પ્રસરણના સિદ્ધાંત અનુસાર પ્રસરણ ઢોળાંશ મુજબ વધુ સાંદ્રતા તરફથી ઓછી સાંદ્રતા તરફ પટલની આરપાર વહન પામે છે. હવે જુઓ, અહીંયા હું તમને સમજાવું કે આ વધુ સાંદ્રતા છે, બરોબર, અને અહીંયા ઓછી સાંદ્રતા છે. તો નિષ્ક્રિય વહનમાં શું થશે? તો કે નિષ્ક્રિય વહનમાં વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ વહન પામે છે. યાની કે પેન્ડલ મારવાની જરૂર પડશે નહીં. યાની કે અણુઓને ઉર્જાની જરૂર પડતી નથી. બરોબર. અને આવી જ રીતે પાણી પણ એવી રીતે ગતિ કરે છે, જે તમને સમજાવી દઉં અહીંયા. બરોબર, કે ભાઈ માનો કે કોષ હોય, બરોબર. હવે આ જે કોષ છે એમાં શું થાય છે? તો કે પાણીની અછત છે. આવી રીતે એક કોષ હશે, બરોબર, અને આજુબાજુ પાણી વધારે છે, જ્યારે કોષની અંદર પાણી ઓછું છે. તો બહાર પાણીની સાંદ્રતા વધારે, જ્યારે કોષની અંદર પાણીની સાંદ્રતા ઓછી. તો શું થશે? તો કે બહારથી અંદરની સાઈડ પાણી એન્ટર થશે, બરોબર. તો આને આપણે શું કહીશું? તો કે નિષ્ક્રિય વહન નહીં કહીએ, આને આપણે આશ્રુતિ કહીશું. તો એ જ વસ્તુ આપણને અહીંયા આપેલી છે કે ભાઈ પાણી પણ આ પટલમાંથી પોતાની વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ ગતિ કરે છે. પાણીની પ્રસરણ દ્વારા થતી આ ગતિને આપણે શું કહીશું? તો કે ભાઈ આશ્રુતિ કહીશું. એને આપણે શું કહીશું? તો કે ભાઈ આશ્રુતિ. ખ્યાલ આવ્યો? યાદ રહે? તો એ વસ્તુ આપણને આની અંદર કીધેલી હતી. હવે આપણો એક આખો નવો કોન્સેપ્ટ આપણે શીખવા જઈ રહ્યા છીએ. એ કોન્સેપ્ટ આપણે આગળ તો ડિસ્કસ કરેલો જ છે, છતાં પણ ફરીથી આપણે અહીંયા ડિસ્કસ કરી લઈએ. તો કોન્સેપ્ટ કંઈક એવો છે કે ભાઈ કોષની અંદર લિપિડ અને પ્રોટીન બંને આવેલા હોય છે. તો બંનેનું કાર્ય શું છે? આપણને ક્વેશ્ચન થાય ને. તો જુઓ, તમને અહીંયા સમજાવી દઉં. લિપિડ કેવા છે? લિપિડ છે અધ્રુવીય અને પ્રોટીન છે એ કેવા છે? તો કે ભાઈ ધ્રુવીય. ખ્યાલ આવ્યો? આ બંને વસ્તુ યાદ રાખવાની છે. હવે ધ્રુવીય અને અધ્રુવીય વસ્તુ શું છે એ આપણે જરાક ડિસ્કસ કરી લઈએ. તો જુઓ, પ્રોટીન હશે, બરોબર. આ માનો કે આ પ્રોટીન છે અને આ લિપિડ છે. લિપિડની અંદર પૂંછડી પણ આવેલી હશે આવી રીતે. તો જરાક આપણે ડિસ્કસ કરીએ શું છે. તો કે પ્રોટીન હશે એ ધ્રુવીય હોય છે, લિપિડ હોય છે એ અધ્રુવીય હોય છે, બરોબર. તો ધ્રુવીય એટલે શું? તો કે જેની અંદર આપણને પ્લસ અને માઇનસ, યાની કે ધન વીજભાર અને ઋણ વીજભાર બંને જોવા મળશે, એને આપણે ધ્રુવીય કહીશું. અધ્રુવીયની અંદર કોઈ વીજભાર જોવા મળતો નથી. તો પાણી કેવું હોય છે? પાણી તો કે ભાઈ ધ્રુવીય હોય છે. એચ કેવો હોય છે? પ્લસ હોય છે. ઓ કેવો હોય છે? માઇનસ હોય છે. તો પાણીને પસાર કરવા માટે મારે પ્રોટીનની જરૂર પડશે. શા માટે? કારણ કે એ અધ્રુવીય લિપિડમાંથી પસાર થઈ શકતો નથી. વિચારો ને, અધ્રુવીય લિપિડ. લિપિડ એટલે શું? તો કે ભાઈ તેલ પણ એક જાતનું લિપિડ જ છે. હવે લિપિડની અંદર, યાની કે તમે તેલની અંદર પાણી નાખો તો શું એ પીગળી જાય છે? નથી પીગળતું. ખ્યાલ આવ્યો? એ ડિઝોલ્વ નથી થતું. તો એવી જ રીતે જો પાણીને મારે કોષરસ પટલમાંથી પસાર કરવું હશે તો એ લિપિડવાળા માધ્યમમાંથી પસાર થઈ શકશે? ના. એના માટે મારે વિશિષ્ટ પ્રકારના પ્રોટીન જોશે, બરોબર, કે જે શું કરે છે? તો કે ધ્રુવીય અણુઓને પસાર થવાની એક પરવાનગી આપે છે. ખ્યાલ આવ્યો? તો એટલા માટે એની અંદર લિપિડ પણ આવેલું હોય છે અને પ્રોટીન પણ આવેલું હોય છે. તો જોઈએ શું કીધું છે. ધ્રુવીય અણુઓ, યાની કે ધ્રુવીય અણુઓ એટલે કે ભાઈ પાણી, અને અધ્રુવીય લિપિડના દ્વિસ્તરમાંથી પસાર થઈ શકતા નથી. આવા અણુઓને પટલમાંથી પસાર થવા માટે વાહક પ્રોટીન કે જે પટલમાં ખૂંપેલા હોય છે તેની પટલમાંથી સાનુકૂલિત વહન માટે જરૂર પડે છે. ખ્યાલ આવ્યો? જે આપણે હમણાં ડિસ્કસ કર્યું. કેટલાક આયનો કે અણુઓનું વહન પટલની આરપાર સંકેન્દ્રતાની ઢોળાંશની વિરુદ્ધ દિશામાં થાય છે.
યાની કે હમણાં આપણે ડિસ્કસ કરેલું ને કે આ જે ઢોળાંશ છે બરોબર, એ ઢોળાંશની વિરુદ્ધ દિશામાં થશે એનું વહન. તો એટલે કે ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફનું આ વહન ક્રિયાશક્તિ આધારિત હોય છે. યાની કે આ ઓછી સાંદ્રતા છે તેનાથી લઈને વધુ સાંદ્રતા તરફ એનું વહન થશે, એટલે કે અહીંયાથી લઈને આવી રીતે વહન થશે. તો જ્યારે ઢાળ ચડવાનો થશે ત્યારે તમારે પેન્ડલ તો મારવા જ પડશે અને ત્યારે ઉર્જાનો તો ખર્ચ થશે જ તે. તો એ જ વસ્તુ સમજાવી છે કે જ્યારે ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા યાની કે ઓછા ઢોળાંશથી વધુ ઢોળાંશ તરફ જશો ત્યારે તમારે ક્રિયાશક્તિની યુઝ કરવો પડશે. ખ્યાલ આવ્યો? તો એ જ વસ્તુ આપણને આની અંદર કીધું છે. અને જેમાં એટીપી એટલે શું? તો કે ભાઈ ઉર્જાનો ઉપયોગ થશે ને જેને આપણે શું કહીશું? તો કે સક્રિય વહન કહીશું. ઉદાહરણ તરીકે સોડિયમ પોટેશિયમ પંપ. તો સોડિયમ પોટેશિયમ પંપ શું છે એ જરાક જોઈ લઈએ આપણે. તો માનો કે કોષ હોય છે બરોબર, અને એ કોષની અંદર શું થાય છે? તો કે ભાઈ સોડિયમ અને પોટેશિયમ. હા, માનો કે આ એક કોષ છે. તો કોષની અંદર શું છે? તો કે ભાઈ અહીંયા બહુ બધા સોડિયમ છે બરોબર, બહુ બધા સોડિયમ છે. અને બહાર શું છે? તો કે બહુ બધા પોટેશિયમ છે. ખ્યાલ આવ્યો? બહાર શું છે? બહુ બધા પોટેશિયમ છે. પરંતુ ત્યાં એકાદ બે સોડિયમ હોય છે. તો મારે સોડિયમની જરૂર છે બરોબર. તો જો હું અહીંયા ઢોળાંશ જોવા જાઉં તો અહીંયા ઢોળાંશ શું છે? તો કે ભાઈ સોડિયમની સાંદ્રતા વધારે છે. અને બહારની સાઈડ હું જોવા જઈશ ને, બહારની સાઈડ જોવા જઈશ ને તો સોડિયમની સાંદ્રતા કેવી છે? તો કે ભાઈ ઓછી છે. ખ્યાલ આવ્યો? પરંતુ તો પણ મારે શું કરવું છે? તો કે ભાઈ બહારથી લઈને અંદર નાખવા છે. કોને? તો કે ભાઈ સોડિયમને. તો એ સોડિયમને મારે ઉર્જા આપવી પડશે બરોબર, અને ઉર્જા આપીને સોડિયમને અંદર લાવવા પડશે. ખ્યાલ આવ્યો? કારણ કે આપણે ઢાળ ચડવાનો છે. ખ્યાલ આવ્યો? અને જેના લીધે શું થશે? તો કે એટીપીની જરૂર પડશે. એટીપી એટલે ઉર્જા, અને ઉર્જાની જરૂર પડશે અને હું આ સોડિયમને શું કરીશ? તો કે ભાઈ કોષની અંદર નાખીશ. ખ્યાલ આવ્યો? તો આ સાથે આપણું કોષરસ પટલ પૂરું થાય છે. આગલા લેક્ચરની અંદર કોષ દિવાલ સાથે આપણે મળીશું. ત્યાં સુધી બધાને ટેક કેર, બાય બાય.